નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે સહાયક સિનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે એએમસી। જેવું તમે એએમસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, ahmedabadcity.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે અહીં એએમસી નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે પબ્લિક ઇન્ફોર્મેશન નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં અહીં જે રિક્વાયરમેન્ટ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે રિક્વાયરમેન્ટ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો ઓનલાઈન જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં સૌથી પહેલા તમે જોઈ શકશો સહાયક સિનિયર ક્લાર્ક। હવે આ જે સહાયક સિનિયર ક્લાર્ક છે તેનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં જે વ્યૂ ડિટેલ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। હવે આ જે સહાયક સિનિયર ક્લાર્કની ભરતી છે તેમાં 7/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો। અરજી ફોર્મ ભરવા માટે તેની સામે જે એપ્લાય નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એપ્લાય ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। જેમ કે મિત્રો સૌથી પહેલા તો તમારે તમારી પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। તમે એએમસી માં કામ કરો છો કે કેમ, એટલે કે એએમસી ના કર્મચારી છો કે કેમ, જો હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ જ રહેવા દેવાનું રહેશે। ત્યાર પછી તમને જે ટાઇટલ લાગુ પડે તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા આધાર કાર્ડના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારું જે તે નામ હોય તે નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી અટક એટલે કે સરનેમ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી જેન્ડરમાં મેલ ફિમેલ ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જો તમે અગાઉ ઓલરેડી અરજી કરેલું હોય આ સિનિયર ક્લાર્કની ભરતી છે તેમાં જો તમે અગાઉ જ ફોર્મ ભરેલું હોય તો યસ સિલેક્ટ કરી અને તમારા એપ્લિકેશનના આઈડી નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે। પરંતુ તમે પહેલી વખત જ સિનિયર ક્લાર્કમાં અરજી ફોર્મ ભરતા હોય તો અહીં તમારે નો સિલેક્ટ જ રહેવા દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ઈમેલ આઈડી ટાઈપ કરી તમારી જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। માતાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારું જે મેરિટલ સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। જો વિકલાંગ વ્યક્તિ હોય તો તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે વિકલાંગતાની ટકાવારી છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। વિકલાંગતાનું જે સર્ટિફિકેટ છે તેના નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। વિકલાંગતાનો જે પ્રકાર છે તે પ્રકાર અહીંથી સિલેક્ટ કરી અને સબ કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારું જે તે સરનામું છે તે સરનામું અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। હવે તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારે કાસ્ટ સર્ટિફિકેટની વિગત છે તે આપવાની રહેશે। જેમ કે જાતિના દાખલાના જે તે નંબર હોય તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। દાખલાની તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તેમાં અહીં ગુજરાત એક જ ઓપ્શન જોવા મળશે, કારણ કે અનામતનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યના વ્યક્તિને જ મળવાપાત્ર થતો હોય છે। જેથી કરી અહીં ગુજરાતનો ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે દાખલો છે તે કયા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। જો તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી કેટેગરીમાં આવતા હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટની તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે અને સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। હવે મિત્રો અહીં તમે સ્નાતકમાં જે ડિગ્રી પાસ કરેલી છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું
કરવાનું રહેશે। તેમાં જે મેઇન વિષય એટલે કે મુખ્ય વિષય હોય તે વિષયનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। હવે તમારું જે રિઝલ્ટ છે તેમાં ગ્રેડ આપેલ છે, સીજીપીએ આપેલ છે કે ટકાવારી આપેલ છે, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો ટકાવારી આપેલ હોય તો તમારા જે કુલ માર્ક છે તે માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તેમાંથી તમે કેટલા માર્ક મેળવેલ છે તે મેળવેલ માર્ક અહીં તમારે ટાઈપ કરવાના રહેશે, જેથી કરી ટકાવારી છે તે અહીં ઓટોમેટિક આવી જશે। મેળવેલ ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી પાસિંગ મંથ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને ટોટલ ટ્રાય નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે એડ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં જે એજ્યુકેશન ક્વોલિફિકેશન ની વિગત છે તે એડ થઈ જશે। તે સિવાય તમે જો કોઈ પણ વધારાની શૈક્ષણિક લાયકાત મેળવેલી હોય એટલે કે આગળ જો તમે અનુસ્નાતક કરેલું હોય અથવા તો કોઈ પણ બીજી ડિગ્રી પાસ કરેલું હોય કે કોઈ પણ પ્રકારનો કોર્સ પાસ કરેલું હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો તમે આપી શકો છો। જેમ કે ડિગ્રી કે કોર્સનું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી યુનિવર્સિટીનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી રિઝલ્ટમાં શું આપેલ છે, ગ્રેડ છે, સીજીપીએ છે કે ટકાવારી છે, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી કુલ ગુણ આ બોક્સમાં ટાઈપ કરી તેમાંથી તમે કેટલા ગુણ મેળવેલ છે તે મેળવેલ ગુણ ટાઈપ કરી દેવાના રહેશે, જેથી કરી ટકાવારી ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી મેળવેલ ક્લાસ છે તે અહીંથી સિલેક્ટ કરી પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી અને પાસિંગ મંથ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે લેંગ્વેજની વિગત આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ। હવે તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે જે લેંગ્વેજ મિત્રો રીડ કરી શકતા હોય તો તેમાં મિત્રો જેનું લેવલ છે લો, મીડિયમ કે હાઈ તે ઓપ્શન અહીંથી તમને જે લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। એવી રીતે મિત્રો તમે જે લેંગ્વેજ લખી શકતા હોય તો તેનું પણ લેવલ તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે જે તે લેંગ્વેજ તમે જે બોલી શકો છો તેનું લેવલ પણ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે અનુભવની વિગત છે તે આપવાની રહેશે। હવે મિત્રો તમે જે કંપનીનો અનુભવ આપવા માંગો છો તે તમે કંપનીમાં હાલ અત્યારે ફરજ બજાવતા હોય, તમે કામ કરતા હોય તો અહીં જે કરંટનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। નહીતર મિત્રો અહીં જે પ્રીવિયસમાં ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે તમે જે તે કંપનીમાં કામ કરતા હોય તે કંપનીનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે તમારી જોબ છે તે પરમનન્ટ છે, ફિક્સ છે કે કોન્ટ્રાક્ટ બેઝ પર છે, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે જે તે કંપનીમાં કામ કરો છો તે કંપનીનો પ્રકાર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું જે એડ્રેસ છે, સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારી જોઈનિંગ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। જોઈનિંગ વખતે મિત્રો તમારો હોદ્દો જે તે હોય તે હોદ્દાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે મિત્રો રિઝાઇનિંગ તારીખ છે એટલે કે તમે જે કંપની છોડેલ છે તેની તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે અને તે સમયે જે તે તમારો હોદ્દો હોય તે હોદ્દાનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। જેવી મિત્રો તમે બંને તારીખ ટાઈપ કરશો એટલે અનુભવ કેટલા વર્ષનો છે, કેટલા મહિનાનો છે અને કેટલા દિવસનો છે તે અહીં ઓટોમેટિક લઈ લેશે। ત્યાર પછી તમારી જે તે ત્યાંની જોબ પ્રોફાઇલ હોય તેના વિશે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રિમાર્કમાં જો તમે કોઈ પણ તમે ટાઈપ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે એડ એક્સપિરિયન્સનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અનુભવની વિગત છે તે એડ થઈ જશે। જો એક કરતા વધારે કંપનીનો તમારી પાસે અનુભવ હોય તો આવી રીતે એક એક કરી તમામ કંપનીના અનુભવની વિગત છે તે તમારે એડ કરી દેવાની રહેશે। ત્યાર પછી અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને સેવ ડિટેલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। નીચે તમારે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી મિત્રો સિગ્નેચરની કોપી અપલોડ કરવાની રહેશે। આધાર કાર્ડ છે, અનુભવના લેટરની કોપી છે, જો તમે એસસીબીસી અથવા તો મિત્રો તમે અનામત વર્ગમાં આવતા હોય તો મિત્રો તમારે જાતિનો દાખલો છે અથવા તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની કોપી તમારે અપલોડ કરવાની રહેશે। જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ જે તે ડોક્યુમેન્ટ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો તો અહીં તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। ત્યાર પછી સબમિટ એપ્લિકેશનનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સબમિટ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે, તે અરજી નંબર તમારે સાચવી રાખવાના રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારે પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। તેના માટે અહીં તમને એક ફી પેમેન્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંથી મિત્રો જે સહાયક સિનિયર ક્લાર્કનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। સર્ચના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો નીચે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ
થઈ જશે કે જ્યાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે, જેમ કે તમારું નામ છે, તમારી કાસ્ટ છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી છે અને કેટલા રૂપિયા અરજી ફી ભરવાની થશે તે રકમ રૂપિયા જોવા મળશે. તે તમામ માહિતી એકવાર ચેક કરી અહીં જે ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને પે ફી પેમેન્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. તેમાં પણ તમને તમામ માહિતી જોવા મળશે. તે એકવાર ચેક કરી અને અહીં જે કન્ફર્મ પેમેન્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે અથવા તો ક્યુઆર કોડ છે. તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી અથવા તો અહીં જે ક્યુઆર કોડ છે તેને સ્કેન કરી અને તમે ઓનલાઈન ફી છે તે ભરી શકશો. આગળ મિત્રો અરજી ફોર્મને ડાઉનલોડ કરવા માટે અહીં જે ડાઉનલોડ રિસિપ્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંથી સિનિયર ક્લાર્ક નો ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી તમારા અરજી નંબર અને જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. સર્ચના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમારી વિગત છે તે જોવા મળશે અને ત્યાં એક લીલા કલરમાં ડાઉનલોડ નો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમે ક્લિક કરશો તો અહીં જે તમે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તો એ રીતે મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે સહાયક સિનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.